આ ઈ તાળું છે. એક દી મારા બાપ ગલાના વખતમાં જે રણની દીવની પેઢીએ લાગ્યું હતું 400 વર્ષની રડું થઈ જતી રાપરાની પેઢીમાં એ ગલાની પેઢીની માલપા આ ઈ તાળું છે. તો જોવો મારી આ એ ભુવા છે સતીશ ભુવા જે 400 પેઢીમાં જે તાળા લાગ્યા હતા એમાંથી ઉભા કરે મારા પ્રતાપની દેવી દાદાના જાદા જાના પણ એટલે વેણ એમના પાસે ચો હતો કે આપનો બાપનો વ્યવહાર નહીં, મારા બાપ ખાલી ગલાનો વ્યવહાર, એક ગલાનો હિસાબ રાખીને લાવી ખમાતી તાળા તોડાઈ દો ખમાતી તાળા તોડાઈ. તો આ સર્વે વસ્તીને ભયુને હકાને કહેવામાં આવે છે કે પેઢી પ્રધાન સિવાય કોઈ આપણું ધણી થયા નહીં, થવાનું નહીં. બાપના ખોળે છોકરો હમી જાય, છોકરાના ખોળે બાપ ન હમાવે. તો બાપ બાપ કહેવાય, છોકરા છોકરા કહેવાય. અને બાપના વ્યવહારે જો તાળું ઉગાડું થયું તો હારા પ્રતાપભાઈ રણની દીવના અને આ ગામના રાખાની દીવના 4 બીવના અને એ ગોવાની દેવી દાદાના અને કલમવાળી એમની જે અમર કલમ હોય એમની દેવી દાદા જાદા જાના આ ભુવા હતા ભાઈ. જો ગોરથી ધ્યાન રાખજો. સતીશ ભુવા 2 વેણ બોલો તમે, 2 વેણ બોલો આવી જ લો ને ચેતન ભુવા તમે કીધું એ આવી જ બોલો 2 વેણ બોલો. આ સુધી મારી નાયકને ખબર પડે. ના બસ આવી હા દે એમાં પી દે તમારે બોલું છે કઈ બોલી લો. આ તાળું તો જોવો પણ મારી નાયક તાળું તો જોવા, તાળું તો જોવો. આ તાળું નહીં તો 3.5-4 કિલોનું તાળું દેવીને જેટલો ભાર લાગતો હોય છે. સાહિત્ય ચીમ ભી પડી ગયું છે કે મારી દેવીની પેઢીમાં કોક તાળું ગાડવા કરવા લાય 400 વર્ષની જરૂર થઈ ગઈ બાપ. એન્ટિંગ તાળું છે જોવો તો સર મારી કઈ આ તાળું તો જોવો. ચાબી બતાડો, ચાબી જોવે ને, ચાબી બતાવે. આવા તાળા મારી લાઈફમાં કીધી ભાડ્યા નથી. અને હું તો કહું છું કોઈની પેઢીમાં તાળા લાગે બી નહીં.